હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ નવી રીતે લીલા ચણાનું શાક બનાવીશું. ખાવામાં એકદમ મજેદાર બને છે અને શિયાળામાં તો લીલા ચણા બહુ હેલ્ધી કહેવાય છે. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઓછી વસ્તુથી અને એકદમ જલ્દીથી બની જાય છે. ખાલી આપણે ચણાને ફોલવામાં જ વાર લાગે છે. એકદમ મસ્ત અને મજેદાર સબ્જી બને છે. તો સૌપ્રથમ આપણે ચણાને આ રીતે ફોલી લેશું. હાફ બાઉલ જેટલા ચણાને આપણે ક્રશ કરી લેશું. અહીંયા આપણે ચણાને પણ ગ્રેવીમાં યુઝ કરવાની છે. જો તમારે મિક્સરમાં ક્રશ કરવા હોય તો પણ તમે કરી શકો છો. અને આ રીતનું કટર હોય તમારી પાસે તો તમે એમાં પણ કટ કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં લીલા મરચાં એડ કરીશું. લીલા મરચાંનું પ્રમાણ અહીંયા આપણે ઓછું રાખવાનું છે, કારણ કે તેમાં આપણે લાલ મરચું એડ કરવાનું જ છે. ત્યારબાદ તેમાં થોડુંક લસણ એડ કરીશું. લસણનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો, પણ શિયાળામાં તો લસણ વધારે હોય તો જ મજા આવે છે. ત્યારબાદ તેમાં કટ કરીને ઓનિયન એડ કરીશું. અહીંયા આપણે બધી વસ્તુને ક્રશ કરવાની છે, એના માટે આપણે તેને મોટા પીસમાં જ કટ કરી લેશું. જો તમારે મિક્સરમાં ક્રશ કરવું હોય તો પણ તમે કરી શકો છો. ત્યારબાદ આપણે તેને ક્રશ કરી લેવાનું છે. સાથે સાથે આપણે ટામેટાને પણ ક્રશ કરીશું. ટામેટાને આ રીતે આપણે કટ કરીને એડ કરી લેવાના છે. ફરીથી આપણે તેને ક્રશ કરી લેશું. આ રીતે આપણે બધી વસ્તુને ક્રશ કરી લેવાની છે. આમાં આપણે ડુંગળી ટામેટાને અલગ રાખવાની જરૂર નથી. સાથે સાથે આપણે લીલા ચણાને થોડાક બોઇલ કરી લેવાના છે. અહીંયા આપણે બોઇલ કરવામાં 1 થી 2 મિનિટ જ કરવાના છે, વધારે કરવાની જરૂર નથી. તેમાં થોડુંક મીઠું અને થોડીક હળદર એડ કરીને આપણે બોઇલ કરી લેશું. આ રીતે હાથથી આપણે ભાગી શકીએ એટલે સમજવાનું કે આપણા લીલા ચણા બોઇલ થઈ ગયા છે. ત્યારબાદ એક પેનમાં આપણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. અહીંયા આપણે શાકમાં ઓઇલનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવાનું છે, જેના લીધે આપણું શાક એકદમ હોટલ સ્ટાઇલ બને છે. ત્યારબાદ તેમાં રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. ત્યારબાદ આપણે ક્રશ કરેલી ગ્રેવીને એડ કરવાની છે. ત્યારબાદ એને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાની છે અને 5 મિનિટ કૂક કરી લેશું. સાથે સાથે આપણે જે લીલા ચણાને આપણે ક્રશ કર્યા હતા એને પણ એડ કરી લેવાના છે. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું અને ગ્રેવીમાંથી ઓઇલ છૂટું પડે નહીં ત્યાં સુધી આપણે કૂક કરવાના છે. તમે જોઈ શકો છો હવે ઓઇલ છૂટું પડી ગયું છે. સાથે સાથે આપણે તેમાં મસાલા પણ એડ કરી લેશું. અહીંયા આપણે લાલ મરચું, ધાણા જીરું, હળદર અને મીઠું એવા બેઝિક મસાલાનો જ ઉપયોગ કર્યો છે. ફરીથી આપણે મસાલા ચડે નહીં ત્યાં સુધી 2 મિનિટ કૂક કરી લેશું. થોડો ગરમ મસાલો પણ આપણે એડ કરી લેશું. તમે જોઈ શકો છો કે ઓઇલ છૂટું પડ્યું છે, એટલે સમજવાનું કે આપણી ગ્રેવી ચડી ગઈ છે. ત્યારબાદ આપણે બોઇલ કરેલા લીલા ચણાને એડ કરી દેવાના છે.
અહીંયા આપણે ચણાને બોઇલ કર્યા ત્યારે મીઠું એડ કર્યું હોવાથી થોડું મીઠાનું પ્રમાણ ઓછું જ રાખ્યું છે. હાફ ગ્લાસ જેટલું વોટર પણ તેમાં એડ કરવાનું છે. જો તમારે રસાવાળું શાક જોઈતું હોય તો તમે થોડુંક પાણી વધારે પણ એડ કરી શકો છો. ફરીથી આપણે 5 મિનિટ કૂક કરી લેવાનું છે. બન્યું છે ને એકદમ મજેદાર સબ્જી. અહીંયા તમે મલાઈ પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે કોથમીર સ્પ્રિંકલ કરીશું. શિયાળામાં કોથમીર ખાવામાં તો કંજુસાઈ કરતા નહીં. કોથમીર આપણા આંખો માટે બહુ જ સારી કહેવાય છે. એટલા માટે આંખો બંધ કરીને વધારે જ કોથમીર એડ કરજો. બન્યું છે ને એકદમ મજેદાર. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. Thank you. Subscribe my channel and join Cooking with Disha. Wow!